Hello everyone, welcome to Dark Horse Career Academy. This is me Pavan Prabhakar, welcoming all of you. મિત્રો આજે જે છે એ આપણો આ કદાચ તમારી બેચનો લાસ્ટ લેક્ચર છે. બરાબર, જે રીતે આપણે પ્રોમિસ આપેલી હતી કે તમારું જે છે એ એક્ઝામ પહેલાં બધું જ ઇંગ્લિશનો સિલેબસ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. તો ઓલમોસ્ટ બધું ડન છે. હવે ખાલી ને ખાલી જે છે એ આપણે પ્રેપોઝિશન્સ એમાં થોડાક પ્રેપોઝિશન્સ જે બાકી હતા એની આપણે આજે ચર્ચા કરીશું. બરાબર છે. તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, પછી એક્ટિવ પેસિવ વોઇસ, એ બધાના લેક્ચર જે છે એ મળી ગયા હશે. એની પીડીએફ પણ જે છે એ અપલોડ કરી દીધી છે આપણે એપમાં. છતાં જો કોઈને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને જે છે એ તમે મેસેજ કરી શકો છો. બરાબર, હું તમને શ્યોરલી જે છે મારાથી થતી હેલ્પ કરીશ. બરાબર, બાકી હવે છેલ્લા દિવસો છે તો બને એટલું મહેનત કરવાનો પ્રયત્ન કરો, કારણ કે આપણે જ્યારે મેં તમને પહેલાં પણ વાત કરેલી હતી કે તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય કે કંઈ પણ પ્રસંગ હોય, તો જ્યારે આપણે જે છે છેલ્લા દિવસો આવે તો બધા શું કરતા હોય છે, તો તૈયારી જે છે એકદમ વધારી દેતા હોય છે અને બિઝી બની જતા હોય છે. તો તમારે પણ જે છે એ જ રીતે કરવાનું છે, કેમ કે હવે તમારું જે છે એ શું છે, છેલ્લા દિવસો છે. બરાબર, આમાં જે છે એ શું છે, ગો બિગ ઓર ગો હોમ. બરાબર, ચલો કોઈને ખ્યાલ હોય તો ગો બિગ ઓર ગો હોમ આ શું છે, તો આપણું એક સરસ મજાનું ગો શું થાય છે, એક મિનિટ. ચલો હવે ટ્રાય કરી જોઈએ. ચલો આને આપણે બંધ જ કરી દઈએ. હવે એવું હોય તો આપણે આજે જે છે એ પાવર પોઈન્ટમાં ભણીએ. ઓકે. ચલો, તો શું હતું, ગો બિગ ઓર ગો હોમ. બરાબર, કાં તો પછી તમારી જાત જે છે એ બતાવી દો એકદમથી, ફૂલ્લી જે છે એ મહેનત કરી લો, અને કાં પછી જે છે એકદમથી છોડી દો. બરાબર, શું કહે છે, કાં પછી જે છે તમે રિસ્ક લઈ લો, ટેક અ રિસ્ક ઓર ગીવ અપ.
બરાબર છે. આ જે છે આપણી માટે શું બને છે, એક ઇડિયમ બને છે. તો હવે જે છે મિત્રો આપણે આજથી જે છે શું જોવાનું છે, પ્રેપોઝિશન. બરાબર. અને આ પ્રેપોઝિશનમાં આપણે અત્યાર સુધી કંઈક 20-22 જેવા જે છે ને એ આપણે જોઈને આવ્યા છીએ, 21 જેવા. બરાબર. તો હવે એમાંથી આજે આપણે 22મું જે છે થ્રુ. ઓકે, થ્રુ એટલે એનો મિનિંગ શું થાય, તો માંથી કે આર પાર, આવું એનો મિનિંગ થાય છે. એનું રૂલ 1 જે છે એ આપણે જોઈએ તો શું થાય કે બાય મીન્સ ઓફ. બરાબર. શું છે આ બાય મીન્સ ઓફ, તો એટલે કે ના માધ્યમથી. બરાબર, ના માધ્યમથી એવા અર્થમાં જે છે એ આપણને જોવા મળે છે. એક્ઝામ્પલ જે છે આપણે જોઈએ તો હી ન્યુ ઇટ થ્રુ અ ન્યૂઝપેપર. એટલે કે એણે જે છે એ આ કેના માધ્યમથી જોયું, તો ન્યૂઝપેપરના માધ્યમથી. તો થ્રુ જે છે અહીંયા આપણું એ બને છે. હવે આઈ સેન્ટ યુ ધ મેસેજ. બરાબર, મેસેજનો સ્પેલિંગ પણ ખાસ ધ્યાન રાખજો, ઘણીવાર જે છે એમાં વિદ્યાર્થીઓને તકલીફ થતી હોય છે. અને આવી જ તકલીફનો જ ફાયદો જે છે એ કોણ ઉઠાવે છે, પેપર સેટર અને જે તમારી એક્ઝામ કન્ડક્ટ કરનારું બોર્ડ છે એ. બરાબર, કારણ કે જો આમાં એક ખાલી અહીંયા ઈનો એ થઈ જાય તો મસાજ થઈ જશે અને એ આખો સ્પેલિંગ જે છે શું થઈ જાય, ખોટો પડે. તો આઈ સેન્ટ યુ ધ મેસેજ થ્રુ મેલ. બરાબર છે. ચલો નેક્સ્ટ જે છે રૂલ, તો એમાં થ્રુનો ઉપયોગ જે છે શું થાય કે ફ્રોમ વન સાઇડ ટુ ધ અધર. બરાબર, એટલે કે આ બાજુથી પેલે બાજુ અથવા તો આર પાર એવા અર્થમાં થાય છે. તો ધ બેગર went through the market. બરાબર છે. ધ બેગર વેન્ટ થ્રુ ધ માર્કેટ. પછી કેન યુ સી થ્રુ ધ ગ્લાસ. શું ગ્લાસની આરપાર તમે જોઈ શકો છો? ઓકે, એ થઈ ગયું. હવે ત્યાર પછી જે છે એ આપણું કયું આવે છે, રૂલ 3. તો એમાં શું છે, ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ. બરાબર, ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ એટલે કે શરૂઆતથી અંત સુધી એવું જ્યારે આપણે બતાવવું હોય તો people got bored and could not sit through the night. એટલે કે આખી નાઇટની વાત અહીંયા જે છે એ કરેલી છે. ત્યાર પછી રૂલ 4 જે છે, તો કોઈમાંથી પસાર થવાના સંદર્ભમાં. બરાબર, કોઈમાંથી પસાર જ્યારે થવાનું હોય એના સંદર્ભમાં. તો ધ બસ passed through his body.
બરાબર, એટલે કે એના બોડીમાંથી જે છે એ શું થઈ, અરે બોડી ક્યાં, બોડીવાળું તો અલગ એક્ઝામ્પલ છે, સિટીમાંથી બસ બોડીમાંથી પાસ ના થાય ને, થ્રુ ધ સિટી. ઓકે, ચાલો હવે નેક્સ્ટ જે છે એ કયું છે તો 23. બરાબર, એમાં શું આવે છે તો સર આમાં બિયોન્ડ આવે છે. બિયોન્ડ એટલે કે શું થાય, ની પેલે પાર. પહેલો એનો રૂલ શું છે તો પહેલી પાર અથવા ધ ફર્ધર સાઈડ ઓફ, ધ ફર્ધર સાઈડ ઓફ. બરાબર, એટલે કે પેલી પાર. તો આમાં શું થાય કે there is a village beyond the pond. બીજું એક્ઝામ્પલ, don't go beyond the river. બરાબર છે. ત્યાર પછી બીજો રૂલ શું થશે તો લેટર ધેન, એટલે કે તેના પછી. બરાબર, તો don't remain out beyond midnight. ઓકે, અહીંયા જે છે એ આ થશે આપણે. અને ત્યાર પછી એક રૂલ છે કે બિયોન્ડનો ઉપયોગ જે છે ને એ એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે શું થશે સર તો એક્સેપ્ટ એટલે કે સિવાય, તો ના સિવાય. ઓકે, ચલો તો my uncle has nothing beyond his provident fund. એટલે કે મારા અંકલ પાસે એમના પ્રોવિડન્ટ ફંડ પીએફ જે કપાય ને એની સિવાયનું બીજું કાંઈ જ છે નહીં. ઓકે, હવે ચલો ત્યાર પછી જે છે એ શું આવે છે તો ડ્યુરિંગ. તો ડ્યુરિંગ એટલે શું થાય, એ સમયગાળા દરમિયાન. એ સમયગાળા દરમિયાન. હવે આનો રૂલ જે છે એ ફર્સ્ટ શું બને છે કે દરમિયાન. બરાબર, કે ડ્યુરિંગનો ઉપયોગ દરમિયાનના અર્થમાં, એટલે કે ઇન કોર્સ ઓફ. બરાબર, એ અર્થમાં થાય છે. તો ધ સન gives us light during the day.
તો સન આપણને ક્યારે લાઇટ આપે છે? તો ડ્યુરિંગ ધ ડે. બરાબર છે. અનધર રૂલ જે છે કે સ્થિતિ સ્ટેટ ના ભાવને રજૂ કરવા. બરાબર, આ વપરાય છે. તો ધ પીપલ suffer hardship during the war. બરાબર છે. આ સમયગાળા દરમિયાન જે છે શું કરે છે? તો હાર્ડશિપ સોરી જે છે એ સફર કરે છે. બરાબર છે. ચલો હવે નેક્સ્ટ વન જે છે એમાં શું આવે છે? અગેન્સ્ટ. શું આવશે? અગેન્સ્ટ. અગેન્સ્ટ એટલે કે શું થાય? તો ની સામે, અને બીજું શું થાય? તો ની વિરુદ્ધમાં. ઓકે, પણ કઈ દ્રષ્ટિએ? તો વૈચારિક કે કાર્યની દ્રષ્ટિએ. બરાબર છે. હવે સાહેબ આપણે આનો રૂલ 1 જોઈએ. તો એમાં કે અગેન્સ્ટનો ઉપયોગ જે છે સૌથી પહેલા તો શેમાં થાય? ઇન કોન્ટ્રવેન્શન ઓફ. ઇન કોન્ટ્રવેન્શન ઓફ એટલે કે ની વિરુદ્ધ ના અર્થમાં જે છે એ થાય છે. બરાબર. એક્ઝામ્પલ જોઈએ તો શું આવે છે? કે વન શુડ નોટ ગો અગેન્સ્ટ ધ રૂલ્સ. બરાબર, કોઈએ જે છે રૂલની વિરુદ્ધમાં એની સામે જવું જોઈએ નહીં. આ શું છે? વૈચારિક દ્રષ્ટિએ આપણને જોવા મળે છે કે વન શુડ નોટ ગો against the rules. બરાબર છે. પછી અત્યારે વોરની સ્થિતિ જે છે એ ચાલી રહી છે, તો આપણે એમ પણ જે છે એ કહી શકાય કે વી આર against the war. અગેન્સ્ટ ધ વોર. બરાબર છે. ત્યાર પછીનો આપણે બીજો રૂલ જોઈએ તો એમાં શું આવે છે કે અગેન્સ્ટનો ઉપયોગ ઓપોઝિટ એટલે કે ની વિરુદ્ધ એવા જ અર્થમાં થાય છે. પણ અહીંયા કઈ રીતે એનો ઉપયોગ થશે? તો it is difficult to paddle against the wind.
બરાબર છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ પેડલ અગેન્સ્ટ ધ વિન્ડ, એટલે કે વિન્ડની સામે પેડલ કરવું એ શું છે, ડિફિકલ્ટ બને છે. ઓકે, ચલો ત્યાર પછી અગેન્સ્ટનો ઉપયોગ જે છે એ શેમાં થાય છે, કમ્પેરિઝન, એટલે કે સરખામણી. એનો ભાવ જ્યારે રજૂ કરવો હોય ત્યારે જે છે અગેન્સ્ટ યુઝ થાય છે. તો અહીંયા શું કરીશું આપણે એક્ઝામ્પલમાં, ધ ડાયરેક્ટર knows nothing against my character. Okay, another example જોવું હોય તો I am writing this book against the circumstances. ઓકે, ચલો તો અહીંયા જે છે એ અગેન્સ્ટ આપણું ક્લિયર થાય છે. હવે મિત્રો ત્યાર પછીનું નેક્સ્ટ જે છે એમાં શું આવે છે, તો આમાં ફ્રોમ એટલે કે માંથી કે પછી તરફથી. બરાબર, ફ્રોમ તો માંથી કે પછી તરફથી. બરાબર, તો પહેલો રૂલ જે છે સામાન્ય રીતે ફ્રોમ ક્યાં વપરાય છે, તો આપણને સેપરેશનનો ભાવ જોવા મળે. બરાબર, એટલે કે સેપરેશન તો અલગ પડવું, સેપરેટ એટલે કે અલગ. બરાબર, સેપરેશન એટલે કે સ્થાનથી અલગ થવાના ભાવમાં. બરાબર છે. ચલો એક્ઝામ્પલ, he has come from Mumbai. પછી બીજું કે the fruits have fallen from this tree. આ ઝાડમાંથી પડ્યા છે ફ્રૂટ્સ. ઓકે, યસ. હવે રૂલ 2 છે, તો ફ્રોમનો ઉપયોગ જે છે શું થાય કે ટાઈમના ભાવને પણ રજૂ કરવા થાય છે. ઓકે, બરાબર, ટાઈમના ભાવને રજૂ કરવા થાય છે. તો એમ કહેવાય કે આઈ વિલ ટીચ ધ સ્ટુડન્ટ્સ ફ્રોમ 10 AM. I will teach the students from 10 AM. Another example જોવું હોય તો the doctor is available from 5 PM. આ AM અને PM નું મેં તમને પહેલા પણ કીધેલું હતું, એન્ટી મેરિડિયન અને પાસ્ટ મેરિડિયન. ઓકે, ત્યાર પછી જે છે એ શું બતાવવા, તો કારણ બતાવવા, કોઝ. બરાબર, કારણ જે છે એ બતાવવું હોય ત્યારે પણ આપણને ફ્રોમનો ઉપયોગ જે છે એ થાય છે. તો he has been suffering
ફ્રોમ ફીવર, ફીવરમાંથી એ જે છે શું કરે છે, સફર કરે છે કારણે, બરાબર. હવે નેક્સ્ટ જે છે, તો આપણે જ્યારે ઓરિજિન બતાવવું હોય, ઓરિજિન એટલે શું, તો સ્ત્રોત, બરાબર. આપણે એમ કહીએ કે ઓરિજિનલ છે એટલે કે ઓરિજિનમાંથી આવ્યું છે. ઓરિજિન એટલે શું, સ્ત્રોત. તો the story has been taken from the પંચતંત્ર, બરાબર. એટલે કે ઓરિજિન તો ક્યાંથી આવી છે એનો સ્ત્રોત શું છે એ. બીજું કે ફ્રોમનો પ્રયોગ જે છે ને એ આપણે થીના અર્થમાં, એક વસ્તુમાંથી બીજી વસ્તુ જે છે એ ગુણવાળી વસ્તુ બનાવવા માટે એવું થવું હોય તો આપણે જે છે એ કે ભાઈ કર્ડ ઇઝ મેડ ફ્રોમ મિલ્ક, બરાબર છે. અને ફર્નિચર ઇઝ મેડ ફ્રોમ વુડ. ઓકે, તો આ જે છે આપણે એટલે ફ્રોમના જે છે બધા જ આપણે જોયા. ઓકે, તો હવે નેક્સ્ટ જે છે આપણું એમાં આવે છે એક્રોસ, બરાબર. હવે આનો મિનિંગ જે છે ને 2-3 રીતે થાય છે. ની પહેલે પાર પણ થાય, એક છેડેથી બીજે છેડે પણ થાય, અને બંને છેડે એવું પણ થાય, બંને છેડે. ચલો હવે એનો રૂલ આપણે જોઈએ તો ઓન ધી ઓપોઝિટ સાઈડ, એટલે કે ની પહેલે પાર એ રીતે અર્થમાં જોઈએ. ઓન ધ ઓપોઝિટ સાઈડ, તો એનું એક્ઝામ્પલ, માય એલ્ડર સિસ્ટર lives across the Ganga river. Another example, there is a bridge across the river. બીજું એક્રોસનો ઉપયોગ on the both sides, બરાબર. એટલે કે ની બંને બાજુ એવા અર્થમાં થાય. ની બંને બાજુ. તો there were the tree across the house, બરાબર. બીજું જે છે એ she was putting the shawl across her shoulders. શોલ્ડર અને સોલ્જર બંને અલગ છે, બરાબર. શોલ્ડર એટલે ખભો થાય
એ તો તમને ખ્યાલ જ હશે, ડૉક્ટર છો એટલે. અને સોલ્જર એટલે જે છે શું થાય, સૈનિક, બરાબર. ચલો, તો આ જે છે ઇંગ્લિશ, અને અહીંયા આ જે છે તમારું શું છે 20 માર્ક્સનું ઇંગ્લિશનો પોર્શન છે, બરાબર. ટેન્સીસ આપણે કવર કરી લીધા છે, બરાબર. બાકીમાં હવે નેરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને વોઇસીસ એટલે કે એક્ટિવ પેસિવ વોઇસ, આ બંને બાકી છે. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એની પૂર્ણાહુતિ આપણે આજે જાહેર કરી દીધી, બરાબર. આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનર્સ કમ્પ્લીટ થઈ ગયું છે, એડજેક્ટિવ કમ્પ્લીટ થઈ ગયું છે, કન્જંક્શન કમ્પ્લીટ થઈ ગયું છે, પ્રેપોઝિશન જે છે ને એમાં આપણે થોડું જે છે છોડી દીધેલું હતું, બરાબર. મેં તમને કીધું હતું કે એનું રેકોર્ડિંગ હું તમને આપી દઈશ. તો અત્યારે આપણે જે છે આ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ કમ્પ્લીટ કર્યું, એટલે હવે પ્રિપોઝિશન હું તમને વહેલા કરાવી દઉં છું. એટલે પછી હવે બાકીના દિવસોમાં જે છે એ 2 થી 3 દિવસમાં તમારું, બરાબર. અને વધારે જો કરીએ તો પણ 5 દિવસમાં જે છે તમારો ઇંગ્લિશનો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. વર્બ્સ એન્ડ એડવર્બ્સ જોઈ લીધું, નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ જોઈ લીધું, બરાબર છે. આ બધું જે છે શું છે, તો વોકેબના પોર્શન છે, એની પીડીએફ મટીરિયલ મારે તમારે આપવાનું છે, પણ એ લાસ્ટમાં તમે મને યાદ કરાવશો. ક્લિયર છે? તો આજે હવે જે છે આપણે શું બાકી હતું, તો પ્રેપોઝિશન જે બાકી છે, ઓકે, એની આપણે બાકીના પ્રેપોઝિશન જે છે એની ચર્ચા કરવાની છે. ચલો, તો આઈ થિંક આપણે એમાં prepositions, sorry, બરાબર. હવે એમાં જે છે એ આપણે કયા કયા કમ્પ્લીટ કરી લીધા, તો પહેલા તો એટ, ઇન, બરાબર, ઇનટુ અને ઓન જે છે એ બાકી હતું. તો હવે ફટાફટ એકવાર જે છે રિવિઝન કરાવી દઉં. એટ જે છે એ ક્યાં ક્યાં આવે, તો નાના સ્થળોની આગળ આવે છે, બરાબર. પછી કોઈ પણ આપણે સમયને રજૂ કરવું હોય તો ત્યાં આપણે ઉપર કે પછી માં એવા અર્થમાં થાય છે કે હું 9 વાગે આવ્યો હતો કે પછી હું 7 વાગે પહોંચીશ, બરાબર, 7 વાગ્યામાં પહોંચીશ, એવું આપણે કરવું હોય ત્યારે. પછી કોઈ આપણે ધ્યેય, લક્ષ્ય જે છે બતાવવું હોય, એમ એટ, લુક એટ, સાઉટ એટ, કિક એટ, આ બધું જોયું હતું. લાફ એટ, સ્માઇલ એટ, મોક એટ, ગ્રોલ એટ અને બાઇટ એટ, બરાબર. પછી જે છે શું જોયું હતું, પોઈન્ટ્સ ઓફ ધ ડે, બરાબર, એટલે કે સમય સૂચક શબ્દો. તો એટ નાઇટ જે છે, એટ નૂન છે, એટ ડોન, એટ ડસ્ક, એટ ટ્વિલાઇટ, એટ ડે બ્રેક, એટ મિડ નાઇટ, આ બધું જે છે જોયેલું હતું, બરાબર. એમાં ડોન અને ડસ્ક જે છે, ડોન એટલે પરોઢ થાય, ડસ્ક એટલે સંધ્યા થાય, ઓકે. ટ્વિલાઇટ જે છે તો ઝાંખું અજવાળું હોય અને ટ્વિલાઇટ કહેવાય છે, બરાબર. ડે બ્રેક તો આખી સવાર હોય અને ડે બ્રેક કહેવાય છે. પછી આપણે એટમાં જોયું હતું કે કિંમત, ભાવ અને ગતિ જ્યારે દર્શાવવી હોય ત્યારે પણ શું થાય છે, તો એટ જે છે એનો ઉપયોગ થાય છે. બીજું જે છે આપણે શું જોયું હતું, તો એટનો ઉપયોગ જે છે એ ટેમ્પરરી એક્શન બતાવવી હોય ત્યારે થાય, બરાબર. અને બીજું જે છે એ પારંગતતા, કોઈ પણ આવડતમાં પારંગતતા દર્શાવવી હોય ત્યારે પણ જે છે એ એટનો ઉપયોગ થાય છે. આટલું જોયું હતું. ત્યાર પછી ઇન જે છે, તો ઇનમાં શું આપણે જોયું હતું, તો ત્યાં જે છે આપણે બિગર પ્લેસીસ એટલે કે મોટા સ્થળો, અને આ એટમાં શું હતું, નાના સ્થળો. ઇનમાં જે છે બિગર પ્લેસીસ તો મોટા સ્થળો દર્શાવવા હોય ત્યારે જે છે એ વપરાય છે, બરાબર. તો ત્યાર પછી જે છે આપણે સ્થળમાં સ્થળ દર્શાવવું હોય એની પણ વાત કરી હતી કે પણ એકની અંદર બીજું દર્શાવવું હોય તો મોટાની આગળ ઇન, નાનાની આગળ એટ, બરાબર છે. પછી જે છે આપણે પરમેનન્ટ એક્શન જે છે એ જોયું હતું કે પરમેનન્ટ એક્શન કોઈ હોય તો ત્યારે આપણે ઇન વાપરીએ છીએ. બીજું જે છે એ કાર, ટેક્સી, જીપમાં ક્યાંય જવાનું હોય તો એ એન, બરાબર. બીજું મેં ત્યારે તમને કીધું હતું કે એવા વાહન કે જેમાં આપણે અંદર ચાલી શકાય,
બરાબર, અંદરની બાજુ જેમાં તમે બોર્ડ કરો અને ચાલી શકો, બરાબર, જેવું કે ટ્રેન, મેટ્રો, શિપ, એરોપ્લેન, બરાબર, આ બધું જે છે આમાં અંદર તમે ચાલી શકો, બસ છે, તો એ બધામાં જે છે તમારે શું કરવાનું છે, ઓન કરવાનું છે. અને જેમાં ચાલી શકાય નહીં, કાર, ટેક્સી, જીપ, એમાં ચાલી શકાય નહીં, તો ત્યાં શું કરવાનું છે, ઇન કરવાનું છે. પછી જે છે આપણે જોયેલું હતું કે કોઈ કન્ડિશન બતાવી હોય, સ્ટેટ ઓફ કન્ડિશન એટલે કે સ્થિતિ દર્શાવવી હોય, તો ત્યારે જે છે શું થાય છે, તો ત્યારે પણ ઇનનો ઉપયોગ થાય છે. પછી કોઈ ઘટનામાં જો મૃત્યુ પામે તો ત્યાં પણ શું થાય છે, તો ઇનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, કોઈ ઘટનામાં મૃત્યુ પામે ત્યારે. પછી જે છે કે કોઈ વસ્તુ જો પહેલાથી અંદર રહેલી હોય, બરાબર, એટલે કે માં એવું દર્શાવવું હોય, એટલે કે કોઈ વસ્તુ પહેલાથી અંદર રહેલી હોય ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. પછી આપણે ઇનટુ જોયું હતું કે ટ્રાન્સફોર્મેશન જ્યાં કંઈક થતું હોય, એટલે કે મોશન બતાવવાનું હોય, બહારથી અંદરની તરફની કંઈક ગતિ બતાવવાની હોય, ત્યારે શું થાય છે, તો ઇનટુમાં થાય છે. બરાબર, એટલે કે હી જમ્પ્ડ ઇનટુ ધ રિવર, બરાબર છે. પછી ઇનટુ જે છે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં કંઈક રૂપાંતર થાય, દૂધમાંથી દહીં બને, પાણીમાંથી બરફ બને, આવું બધું. બરાબર છે. પછી ઇનટુનો ઉપયોગ નો, ની, નું, ના, બરાબર છે, ત્યારે પણ થાય છે. તો આટલું આપણે એટ, ઇન અને ઇનટુ પ્રેપોઝિશન્સમાં એની ચર્ચા કરેલી હતી. ઓકે, હવે તો આજે જે છે આપણે શું કરવાનું છે, ઓન પ્રેપોઝિશન. બરાબર, કેટલા નંબરનું છે, 4th નંબરનું છે ઓન પ્રેપોઝિશન. એની આપણે આજે ચર્ચા કરવાની છે. ચાલો, તો ઓન જે છે સૌથી પહેલા તો ક્યાં વપરાય છે, તો પહેલો જ રૂલ છે કે સ્થાન, સ્થળ, બરાબર, અને સ્પર્શ ના ભાવને રજૂ કરવા. 1 મિનિટ, આ પેન જે છે થોડીક બરાબર નથી એટલે આપણે પેન્સિલ લઈ લઈએ. તો હવે આ ભાવને રજૂ કરવા કેવા અર્થ માટે, તો ના પર કે પછી ના ઉપર, બરાબર, આવા જે છે એ અર્થમાં થાય છે. એટલે કે એક વસ્તુ જે છે એ બીજા ઉપર જે છે શું હોય, અડીને હોય. બરાબર, અહીંયા જે છે આ કંઈક છે, તો આ શું થઈ ગઈ, એક વસ્તુ, આ બીજી વસ્તુ, તો આ એક ઉપર બીજી જે છે શું હોય, અડીને હોય. સ્પર્શ જ્યાં બતાવવાનો હોય તો ત્યાં જે છે શું જોવા મળે છે, તો ત્યાં આપણને આ રીતે ઓન જે છે એ દર્શાવવામાં આવે છે. બરાબર, એક્ઝામ્પલ જોઈએ તો ધ પ્રિન્સિપલ is sitting on a wheelchair. બરાબર છે, વ્હીલચેર ઉપર કોણ બેઠું છે, પ્રિન્સિપલ જે છે એ બેઠા છે. તો આ વ્હીલચેર જે છે એક વસ્તુ થઈ, એની ઉપર પ્રિન્સિપલ જે છે બીજા વસ્તુ તો નહીં પણ એક ભાઈ થયા, બરાબર, સર થયા, તો એ જે છે બેઠા છે. સ્પર્શ છે એ જોવાનો છે. ત્યાર પછી he was carrying a suitcase on his head. બરાબર છે, આપણે એક યુનિવર્સલ જે છે ને એક્ઝામ્પલ એ નહીં લઈએ કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. બરાબર, કારણ કે નાના હતા ત્યારથી જ આપણને શું કરતા હતા, આ એકનું એક એક્ઝામ્પલ હજી ચાલુ આવે છે. એ બુકે ત્યાં ને ત્યાં જ પડી છે, ટેબલ પણ ત્યાં ને ત્યાં જ પડેલું છે, પણ આપણે એ અત્યારે એક્ઝામ્પલ લેવાનું નથી. ચલો, હવે બીજું જે છે એ શું છે, તો ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ્સ. બરાબર, ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ્સ એટલે કે શેના, તો કે ડેઝના. બરાબર, તો કે ઓન મંડે, બરાબર છે,
ઓન ધ સેમ નાઇટ, રાઈટ. આવું બધું હોય ત્યાં ઓન વપરાય છે. પછી ઓન જે છે તો શું, તો આપણે વાત કરેલી હતી કે ધ પછી જે છે શું હોય, બસ, ટ્રેન, એરોપ્લેન અને શિપ. બરાબર છે. તો અહીંયા આપણે બહુ વધારે હવે નહીં કરીએ. હી વોઝ ઓન ધ બસ. બરાબર છે. આટલું કેવું આપણે જોયું. હવે તમને એવું થાય કે સર ત્યાં તમે ધ મૂકેલું હતું તો ધ જ આવશે. બરાબર. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ કે ત્યાં શું આવે છે. તો એ અને એન એના પછી જો સાયકલ હોય, સ્કૂટર હોય કે જેની ઉપર બેસીને આપણે જવાનું હોય, બરાબર, મોટરસાયકલ હોય, બાઇક હોય, એક્સેટ્રા, તો અહીંયા આપણે શું કરવાનું છે, ઓન મૂકવાનું છે. કેવી રીતે, તો હી વોઝ ઓન અ સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ. ચાલો, ત્યાર પછી જે છે શું છે, તો ઓનનો ઉપયોગ ફૂટ, બરાબર છે, જેની ઉપર આપણે ચાલતા હોય, બેસતા હોય, ફૂટ ઉપર આપણે ચાલીએ છીએ, પગ ઉપર, બરાબર. હોર્સ ઉપર બેસીને આપણે જતા હોય, હોર્સની બેક ઉપર બેસતા હોય, હોર્સિસ બેક, બરાબર. પછી કેમલ ઉપર બેસતા હોય, કેમલ્સ બેક, એના ઉપર બેસતા હોય, બરાબર, પીઠ ઉપર. પછી બીજા શેના ઉપર બેસીએ, તો એલિફન્ટ જે છે એના ઉપર, બફેલો, બરાબર, ઘણા જે છે બફેલો ઉપર પણ બેસતા હોય, ભેંસ ઉપર. તો હવે એમાં જે છે અહીંયા આપણે ખાલી એક એક્ઝામ્પલ લઈ લઈએ. હી વોક્સ ઓન ફૂટ. શું આવે છે, હી વોક્સ ઓન ફૂટ. ચલો, ક્લિયર છે. ઓકે, નેક્સ્ટ રૂલ છે કે ની તરફ, બરાબર છે, એટલે ડાયરેક્શનની જ્યાં વાત હોય, દિશાને રજૂ કરવી હોય, તો ધ રોબર drew a dagger on him, બરાબર છે. પછી ઓનનો ઉપયોગ વિષય કે પછી સંબંધના અર્થમાં જે છે એ થાય છે, બરાબર. જેમ કે ધીસ this is a book on English grammar, બરાબર છે. પછી this book is on ભગત સિંઘ, રાઈટ. અને લાસ્ટ
બટ નોટ ધ લીસ્ટ ઓનનું છે આ લાસ્ટ. તો ઓનનો ઉપયોગ જે છે એ ક્યાંયના પણ તમે જો અધિકારિક સદસ્ય હોય, બરાબર, એવો ભાવ રજૂ કરવો હોય તો ત્યારે પણ જે છે એ શું વપરાય છે, તો ઓન જે છે એ વપરાય છે. હી ઇઝ ઓન ધ સ્ટાફ ઓફ ધ જીપીએસસી, બરાબર છે. પછી સી ઇઝ ઓન ધ કમિટી. કમિટીનો સ્પેલિંગ યાદ રાખજો, COMMITTEE, બરાબર છે. તો અહીંયા આ જે છે એ ઓન એ આપણું અહીંયા જે છે શું થાય છે, તો સર અહીંયા આપણું ઓન કમ્પ્લીટ થાય છે. યસ એવરીવન. હવે લાસ્ટ વન જે છે, સોરી નેક્સ્ટ વન જે છે, લાસ્ટ તો નહીં કેમ કે ઘણા બધા હજી પ્રેપોઝિશન્સ છે. તો અહીંયા બિટવીન, બરાબર, એટલે કે બેની વચ્ચે, બરાબર, ની વચ્ચે ખરું પણ બેની વચ્ચે એવો ભાવ જ્યારે દર્શાવવો હોય તો ત્યારે બિટવીન જે છે એ યુઝ થાય છે. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા હવે જોઈએ કે બિટવીનનો ઉપયોગ જે છે એ બે જ વ્યક્તિ કે વસ્તુ ના સંદર્ભમાં જ્યારે વાત કરવી હોય તો ત્યારે જે છે શું વપરાય છે, બિટવીન વપરાય છે. બરાબર, એક્ઝામ્પલ જોઈએ તો સી ઇઝ સિટિંગ between her father and her husband, બરાબર છે. તો અહીંયા બે વ્યક્તિ થઈ ગયા, હર ફાધર એન્ડ હર હસબન્ડ, એની વચ્ચે એ બેઠી છે. તો જ્યારે આવી સ્થિતિ દર્શાવવી હોય તો ત્યારે બિટવીન વપરાય છે. હવે આપણું નાક ક્યાં છે, તો અવર નોઝ ઇઝ between two eyes, બરાબર છે. આપણું નાક જે છે ક્યાં છે, બે આંખની વચ્ચે છે. હવે બિટવીનમાં બસ આટલું જ છે, બહુ વધારે નથી. બીજું એક શું છે કે બેથી વધારે વ્યક્તિઓ કે વસ્તુઓની વચ્ચે જે છે શું હોય, રેસિપ્રોકલ રિલેશનશિપ હોય. ચલો પહેલા લખી દઉં કે બેથી વધુ વ્યક્તિ કે વસ્તુની વચ્ચે શું હોય, પારસ્પરિક સંબંધ. એકબીજા જોડે નહીં, બધાને એકબીજા જોડે હોય તો આને શું કહેવાય છે, રેસિપ્રોકલ રિલેશનશિપ કહેવાય છે એને. બરાબર, તો ત્યારે પણ જે છે શું થાય, આપણે બિટવીન જે છે એનો યુઝ કરવાનો છે. ચાલો, તો આપણે કરીશું કે there is an alliance. એલાયન્સ એટલે સંધિ, બરાબર. બધા દેશો વચ્ચે, રાજ્યો વચ્ચે શું થતું હોય છે, સંધિ થતી હોય છે. હિસ્ટ્રી તમે ભણતા હશો તો એમાં આવતું હશે. તો there is an alliance between these 5 countries, બરાબર. તો અહીંયા જે છે શું બતાવે છે, પારસ્પરિક સંબંધ જે છે એ અહીંયા દર્શાવવામાં આવેલો છે. પારસ્પરિક સંબંધની જે છે વાત કરવામાં આવેલી છે. પછી જે છે શું છે, તો અમોંગ છે. ચલો, અમોંગ જ્યારે છે એમાં પણ શું આવશે, તો વચ્ચે જ આવશે, પણ બેથી વધુ હોય ત્યાં, બરાબર. તો બેથી વધુ એટલે આપણે લખી દઉં છું સિમ્પલ અહીંયા, મોર ધેન 2 persons or things. ઓકે, તો એક્ઝામ્પલ
divide these chocolates among the children. ઓકે, પણ આમાં જે છે એ શું છે, એક બાબતે નોંધને ધ્યાનમાં લેવાની છે કે નામ જો સ્વરથી એટલે કે વોવેલથી શરૂ થતું જો નામ હોય તો શું કરવાનું થાય, તો ત્યાં અમોંગસ્ટ આવશે. બરાબર છે, તો અહીંયા એક્ઝામ્પલ કે અમોંગસ્ટ અસ, કારણ કે આ શું છે, યુ છે. બરાબર, અહીંયા અમોંગ હતું. ઓકે, ધ છે, અહીંયા જોઈ શકો છો ધ, અને અહીંયા યુ છે એટલે સ્વરમાં, તો એ ઈ આઈ ઓ યુ માંથી છે. ઓકે, હા છે. બીજું શું, તો અમોંગસ્ટ બ્રધર, અહીંયા પણ જે છે શું છે, ઓ આપેલું છે. બરાબર, અને બીજું જે છે એ શું આવશે, તો એમિડ અને એમિડ્સ્ટ. બરાબર, આવું પણ જે છે એ પૂછાય છે. તો આ ક્યારે, તો અનકાઉન્ટેબલ નાઉન હોય ત્યારે જે છે એમિડ અને એમિડ્સ્ટ જે છે એ કરવાનું છે. બરાબર, તો એક્ઝામ્પલ જોઈએ કે ઓનેસ્ટી ઇઝ યુઝલેસ. એમિડ હોય તો એમિડમાં જવાનું, અને એમિડ્સ્ટ હોય તો એમિડ્સ્ટમાં જવાનું. બરાબર, ડિસઓનેસ્ટી. બરાબર છે, ખ્યાલ આવે છે? હા, તો આ રીતે છે. હવે બીજું એક્ઝામ્પલ જો અહીંયા ના સમજાતું હોય તો a hare did amidst the woods. ઓકે, ચલો હવે તો નેક્સ્ટ વન જોઈએ આપણે 7th નંબરમાં, બિસાઇડ અને બિસાઇડ્સ. બિસાઇડ એટલે શું છે, તો કે બાજુમાં. બરાબર, અથવા તો ની બાજુમાં. ઓકે, તો ની બાજુમાં એવું થાય, બાજુની સ્થિતિ બતાવવી હોય ત્યારે. તો ધ ક્વીન સેટ beside the king. બરાબર, એટલે રાણી જે છે ક્યાં બેઠી હતી, તો રાજાની બાજુમાં. ઓકે, પછી the child was sitting beside its mother. બરાબર, તો આ તો થઈ ગયું. હવે તમને એમ થશે કે બિસાઇડ્સ જે છે અને બિસાઇડમાં શું ફરક છે. તો બિસાઇડ્સ જે છે ક્યારે વપરાય છે, તો કંઈક એડ કરવું હોય, ઉમેરવું હોય, અથવા ઉપરાંત એવો ભાવ બતાવવો હોય ત્યારે. બરાબર, એટલે કે ઇન એડિશન ટુ, જ્યારે આવું દર્શાવવું હોય ત્યારે. શું, ઇન એડિશન ટુ. બરાબર છે, એટલે કે ઉપરાંત કે વધારાનો ભાવ જ્યારે દર્શાવવો હોય. તો આઈ કેન સ્પીક ગુજરાતી, હું ગુજરાતી બોલી શકું છું.
ઉપરાંત, તો besides ઉપરાંત ઇંગ્લિશ પણ બોલી શકું છું, તો besides ઇંગ્લિશ. ઓકે, તો અહીંયા જે છે શું છે, besides. બરાબર. હવે besides the Ramayana, I have read the Gita. હવે બધે ધ કેમ આવશે, તો એ બધું આપણે જે છે સર ક્યાં જોઈને આવ્યા, તો કે સરસ મજાનું આપણે બધું જ જે છે એ આર્ટિકલ્સ જે છે એમાં જોઈને આવ્યા છીએ. તો આ હતું આપણું પ્રેપોઝિશન બિસાઇડ અને બિસાઇડ્સ. નેક્સ્ટ વન જે છે તો એમાં શું આવશે, તો અબવ. બરાબર, એટલે કે નાથી કે પછી ના કરતા ઉપર. બરાબર. ચલો રૂલ 1 જોઈએ તો ઉપર એવા અર્થમાં થાય. ઓનમાં શું હતું, બે સપાટી સ્પર્શ કરતી હતી, અહીંયા ઉપર એટલે જે છે શું, તો હાયર ધેન, એક કરતા બીજું ઊંચું એવું બતાવવું હોય એવા અર્થમાં. બરાબર છે. બીજી રીતે લખું કે એક સપાટી ઉપર આવેલી બે વસ્તુઓ માંથી ઉપર હોય. બરાબર. તેવી સ્થિતિ દર્શાવવા. The calendar is above the table. જો કેલેન્ડરનો સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો. બરાબર, આપણે હિન્દીમાં શું કહીએ એને, કેલેન્ડર. બરાબર. તો ક નું CA, પછી લેન નું LEN અને DAR તો ડર. બાકી તમે ગુજરાતીમાં કેલેન્ડર કરશો ને તો અહીંયા CE થઈ જશે ને અહીંયા LA થઈ જશે, અહીંયા DER થઈ જશે, પછી એ કંઈ યાદ રહેશે નહીં. એટલે હિન્દી વાળું યાદ રાખવાનું છે. બરાબર. રૂલ 2 જે છે કે અબવનો ઉપયોગ બીજું શું, તો મોર ધેન. પણ શેમાં મોર ધેન, ક્વોન્ટિટીમાં. બરાબર, માત્રા દર્શાવવી હોય ત્યારે. તો હિઝ એક્સપેન્સીસ, તેના ખર્ચાઓ, આર અબવ હિઝ મીન્સ, જરૂરત કરતાં તેના ખર્ચાઓ જે છે શું છે, વધારે છે. શેમાં, ક્વોન્ટિટીમાં, માત્રામાં વધુ છે. બરાબર. ત્યાર પછી તો આ અબવનો ઉપયોગ જે છે શું થાય છે, તો લેવલ દર્શાવવા પણ થાય છે. બરાબર. લેવલ એટલે કઈ રીતે, તો માઉન્ટ એવરેસ્ટ is 8,850 meters above sea level. બરાબર છે. ચાલો રૂલ 4 જે છે એમાં શું છે, પદવી, હોદ્દા, આવડત માં વધુ ઉપર કે પછી ચડિયાતું એવું દર્શાવવું હોય ત્યારે પણ શું થાય છે, તો ત્યારે પણ અબવ જે છે એનો ઉપયોગ થાય છે. બરાબર. કઈ રીતે, તો સચિન તેંડુલકર
is above all cricketers. ઓકે, પછી બીજું તો PI is above PSI. બરાબર, એટલે કે PSI કરતા ઉપર કોણ હોય? PI. ચલો, તો આ થઈ ગયું. હવે ત્યાર પછી જે છે મારે એક તમને બાબત બતાવી છે, તો કયું આવે છે ત્યાર પછી? ચલો, એક આવે છે અપોન. બરાબર, શું આવે છે? અપોન. તો એનો રૂલ 1 શું છે? તો કોઈના ઉપર ગતિ દર્શાવવી હોય, બરાબર, કે ધ લાયન sprang upon the prey. પછી the dog sprang upon the table. બરાબર છે, એક આ રૂલ છે અપોનનો. અને બીજું શું છે? તો ભાવવાચક બાબતો, જે આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન આવતું હતું ને, એવી જ રીતે ભાવવાચક બાબતો જો હોય એની આગળ પણ જે છે શું થાય છે? અપોનનો ઉપયોગ થાય છે. તો ધ સ્ટોરી બેઝડ અપોન રિયાલિટી અને માય success depends upon your support. બરાબર છે. ચલો, આટલું એક થઈ ગયું. હવે બીજું શું છે? તો આપણે હજી એક જે છે જોઈ લઈએ, પછી કલાક પૂરો થાય એટલે રેકોર્ડિંગ જે છે હું વિડીયો લેક્ચરનું સ્ટોપ કરું છું. હવે ઓવર આવે છે. ઓવર તો બહુ સરસ મજાનું છે. ઓવરમાં શું? તો ની ઉપર કે પછી ના પર એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે. પણ અહીંયા જે છે સ્પર્શ નથી હોતો. સ્પર્શ હોય તો આપણે ક્યાં જોયું હતું? ઓનમાં. અને આ શું છે? ઓવર છે. બરાબર, એક્ઝામ્પલ તો પ્લીઝ સ્પ્રેડ. સ્પ્રેડ એટલે કે અલગ અલગ છૂટું પાડવું. ધ ક્લોથ ઓવર ધ ટેબલ. એક આ થઈ ગયું. પછી શું છે? તો અહીંયા પણ જે છે શું છે? ના ઉપર એવા જ અર્થમાં. તો ધ ક્લાઉડ્સ આર ઓવર અવર હેડ્સ. આપણા માથા ઉપર હોય છે. અહીંયા સ્પર્શ હોતો નથી. બીજું છે ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર ધ ટાઉન. બરાબર છે. ત્યાર પછી શું છે? તો ઓલ ઓવર એવી રીતે પણ વપરાય છે. ઓલ ઓવર એટલે શું? તો સર્વત્ર, બધી જગ્યાએ. બરાબર, ઓલ ઓવર. તો અહીંયા શું આવે છે કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. બરાબર, ઓલ ઓવર ધ વર્લ્ડ. ચાલો, પછી જે છે એ શું છે? તો
બીજું એ છે કે મોર ધેન એવા અર્થમાં થાય. મોર ધેન ઘણી બધી જગ્યાએ આવ્યું, પણ એ બધાનો જે છે શું હોય છે, અલગ અલગ જે છે એ ભાવ અને મિનિંગ રહેલો હોય. અહીંયાથી વધારે, મોર ધેન. તો Dhoni is over 40. પછી his income is not over his expenses. બરાબર, એટલે કે એની ઇન્કમ જે છે એ એના એક્સપેન્સીસ કરતા વધારે નથી. ચલો ડન છે આટલું. હવે પછી જે છે શું આવે છે, તો ટુ બી ઓવર એટલે કે સમાપ્ત થવું એવા અર્થમાં પણ જે છે એ આવે છે કે ધ કોલેજ ઇઝ ઓવર એટ 5 PM. બરાબર. બીજું શું છે, એક છેડાથી બીજા છેડા, બરાબર, અથવા આર પાર એવા અર્થમાં વપરાય છે. ઓકે, so there is a bridge over the river. બરાબર. અને એક્રોસ નો પણ ઉપયોગ આ જ રીતે થાય છે કે there is a bridge across the river. તો એ આપણે એક્રોસમાં જે છે જોઈશું. હવે બીજું શું છે, થોડું વધારે છે ઓવરમાં, પણ આજે આપણે બાકી છે પૂરું જ કરી દઈએ. ચલો બીજું શું છે, તો ઇન એક્સેસ એટલે કે વધારે એવા અર્થમાં. તો માય ફાધર overtook me. He overworked in the factory. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તો આપણે ડ્યુરિંગ એટલે કે દરમિયાન, શેના દરમિયાન, ટી, લંચ, ડ્રિંક, ત્યારે આપણે વાપરતા હોઈએ છીએ. જેમ કે વી હેડ અ ચેટ ઓવર અ કપ ઓફ ટી. બીજું શું છે, ધ મેટર was decided. આ બીજું એક્ઝામ્પલ જોઈએ, ઓવર ધ લંચ. તો અહીંયા જે છે આપણું આ સરસ મજાનું 10 પ્રેપોઝિશન્સ આજે કવર થઈ ગયા, ઘણા બધા. તો સરસ છે આ, બરાબર. અને આવી રીતે આપણે જે છે હવે બીજા પણ કરવાના છે, રાઈટ. ચલો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. આની PDF પણ તમને મળી જશે. અને હા, ખાસ કરીને જે છે એ હું તમને પહેલાં હેન્ડઆઉટ એટલે કે એક્સરસાઇઝ આપીશ શેની, સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશનની. તો એ પણ જે છે તમારે કરીને પ્રેક્ટિસ જે છે કરવાની છે, બરાબર. કરો તો પણ તમારી માટે છે, ના કરો તો પણ તમારી માટે છે. ફાયદો કે નુકસાન બંને તમારું છે, સારું એ તમારું, રાઈટ. ચલો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા જે છે એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ. બાય બાય.